અને આ તરફ અરવલ્લી વિવાદના મુદ્દે સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ વાત કરી છે। સુપ્રીમ કોર્ટે કહી દીધું છે કે ગેરકાયદેસર ચાલતું ખનન એ ખૂબ ખતરનાક પ્રવૃત્તિ છે। સુપ્રીમ કોર્ટમાં ચાલતી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે એક ગંભીર અપરાધ છે આ પ્રકારની પ્રવૃત્તિ। પર્યાવરણ અને તેના પર ગંભીર અસર પણ પડી શકે છે। 4 સપ્તાહની અંદર કેન્દ્ર અને રાજ્યોને રિપોર્ટ આપવા માટે પણ આદેશ કરાયો છે। સુપ્રીમ કોર્ટે 100 મીટરના નિયમને પણ અત્યારે રોક લગાવેલી રાખી છે। ગેરકાયદેસર ખનન રોકવા માટે એક સ્વતંત્ર કમિટી બનાવવાનો સંકેત આપ્યો છે। સમસ્યાના મૂળ સુધી પહોંચવું પડશે એ વાત પણ સુપ્રીમ કોર્ટે કરી છે। અરવલ્લીનો વિવાદ કે જે અરવલ્લી આપણા ગુજરાતના 4 જિલ્લાઓથી અસર થતો એ અરવલ્લીની ગિરિમાળાઓ છે કે જે દિલ્હી એનસીઆર સુધી પહોંચે છે। રાજસ્થાનમાં મોટાભાગનો હિસ્સો છે, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હી સુધીનો આ આખો પટ્ટો કે જે ગ્રીનરીથી ભરપૂર છે અને આ ધરતીનો ઓક્સિજન પૂરો પાડતી આ પર્વતની શૃંખલા છે, આ ગિરિમાળા છે જે ધરતીનું ઘરેણું છે અને ખાસ કરીને મેદાની પ્રદેશને રોકવાનું આ કામ કરે છે। સૌથી મોટી વાત અહીંયા એ છે કે સુપ્રીમ કોર્ટમાં મામલો ગયો છે કારણ કે 100 મીટરનો એક સૂચન સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યું, ત્યારબાદ એના પર રોક લગાવવામાં આવી અને હવે જ્યારે આ સુપ્રીમ કોર્ટમાં મામલો ચાલી રહ્યો છે એ દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ગેરકાયદેસર કોઈ પણ જાતની અહીંયા ખનનની જો પ્રવૃત્તિ ચાલે છે તો એ ખૂબ જ ગંભીર પ્રકારનો અપરાધ છે। એના મૂળ સુધી પહોંચવું પડશે અને એના જ માટે એક્સપર્ટ લોકોની એક કમિટી બનાવવાનું પણ સરકારોને સૂચન કર્યું છે।